ચૈત્રી નવરાત્રિનો આજે પહેલો દિવસ. આ 9 દિવસમાં જગદંબાની ઉપાસના કરવી છે. આમે સંધ્યાકાળ થવા આવ્યો છે અને એ સંધ્યાકાળમાં આજે પહેલું નોરતું છે. આજે પહેલું નોરતું છે. આ ચૈત્રી નવરાત્રિમાં 9 દિવસમાં જગદંબાની ઉપાસના કરવાથી શું મળશે? 3 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી કથા સાંભળશો, મળશે શું? તો લખ્યું, સુખદમ શાંતિદમ ધન્યમ દીર્ઘાયુષ્યકરમ શિવમ શૃણવતામ પઠતામ ચેદમ પુત્ર પૌત્ર વિવર્ધનમ. આટલી વસ્તુમાં જગદંબાની કથા આપે. અજ્ઞાનનો નાશ કરાવે કથા. દિવ્ય જ્ઞાન રૂપી સૂર્યનો બોધ કરાવવા વાળું આ ગ્રંથ સૌથી પહેલું સુખદમ, સુખ પ્રદાન કરે. સાંભળજો વાલા ભક્તો, માય ભક્તો સાંભળો. માં જગદંબાની કથા સાંભળવાથી સુખની સુખ મળે, શાંતિ દે છે, ધન મળે છે. સૌથી વધારે જરૂર છે, જેના વગર હાલતું જ નથી કોઈને. ધન મળે છે. બીજું, ધન ઘણું બધું હોય પણ આયુષ્ય ન હોય તો? પૈસો બહુ બધો હોય પણ વાપરવા માટેની આયુષ્ય જ ન હોય તો કહ્યું દીર્ઘાયુષ્ય મળે છે, કલ્યાણકારી છે. અને સૌથી મોટી વાત કરી કે તમે અબજો રૂપિયા ભેગા કરો પણ તમારા ગયા પછી તમારી સંપત્તિને વાપરનારા કોઈ ન હોય તો એના માટે આ કથા સાંભળનારા માણસને પુત્ર પણ મળે અને પૌત્રાદી પણ મળે છે. સંતાન મળે એટલું નહીં, સંતાનના ઘરે સંતાનની પ્રાપ્તિ થાય છે. પુત્ર પૌત્ર વિવર્ધનમ. આ 9 દિવસના દેવી ભાગવતની કથા સાંભળો અને એવા ગ્રંથનું હું તમે જ્યારે આરાધન કરવા બેઠા છીએ. શૌનકોએ સૂત નામના પુરાણીને પ્રશ્ન કર્યો. અહીંયા ભગવાને કહ્યું કે પ્રયત્ન કર્યા વગર મનુષ્યને ભોગ અને મોક્ષ પ્રદાન કરનારું કોઈ સાધન હોય એવું અમને સંભળાવો. શૌનકોએ સૂત નામના મહાપુરાણને કહ્યું. આ સંસારમાં શૌનકોને કહે છે કે જ્યાં સુધી માણસો પાસે શ્રીમદ દેવી ભાગવતનો ગ્રંથ નથી ત્યાં સુધી આ સંસારના દુઃખો એને દુઃખ આપી શકે. સત્ય ઘટનાનો પ્રસંગ કહું છું તમને. બહુ જૂનો એટલે કઈ 800,000 વર્ષે નથી થયા. એવા સમયે એ બ્રાહ્મણ યાત્રાળુઓને કપાળમાં ચાંદલો કરે માનો, અને કોઈ યાત્રાળુ ભાવિક હોય તો કંઈક આનો 2 આના 1 નગદ આપે. એમાં બરાબર બ્રાહ્મણને દીકરી મોટી થઈ ગઈ. ઘરવાળાએ કહ્યું કે સાંભળ્યું, દીકરી મોટી થઈ ગઈ, પ્રસંગ કરવો પડશે. ચિંતા થઈ કે બધું તો ઠીક છે, પૈસા નથી. અને આ સંસારમાં દીકરીનો બાપ દુઃખી ત્યારે થાય છે જ્યારે એની પાસે પૈસા ન હોય ને દીકરીને વળાવવાનો સમય આવી ગયો હોય. ત્યારે બાપ વધારે મૂંઝાઈ જાય છે. કેમ કે દીકરીને ઓછું દઈશ તો કદાચ મારી દીકરીને સાસરિયામાં આખી જિંદગી મેણા સાથે જીવવું પડશે. જોકે હવે તો યુગ સારો આવ્યો છે કે કરિયાવરની લાલચ જ નથી દીકરાના બાપને. આ એ સમયની વાત છે કે જ્યારે પૈસો લેવાતો હતો. સાવધાનથી સાંભળજો વાલા ભક્તો. ગરીબ બાપ દુઃખી થયો, શું કરું? એમાં બરાબર બહુચરમાના મંદિરમાં જે બ્રાહ્મણો, જેમ અહીંયા દેવ ભાગવતના પાઠ કરે છે ત્યાં બ્રાહ્મણો માની સામે દુર્ગા સપ્તશતીના પાઠ કરે. મા પાસે બેસીને પાઠ કરતા હોય. એટલે આ જેને વિદ્યાભ્યાસ નથી કર્યો, જેને વેદ નથી ભણાય, બ્રાહ્મણે પૂછ્યું કે તમે આ પાઠ કરો છો, આનાથી શું મળે? આનાથી શું મળે? તો કે એક પાઠ કરીએ ને તો 1 નગદ મળે, 1 આનો પૂરો મળે. એમ બ્રાહ્મણે વિચાર્યું, મને તો આવડતું નથી. છતાં એ બ્રાહ્મણે દુર્ગા સપ્તશતીની એક ચોપડી લઈ, ગ્રંથ લઈ અને લાલ કલરના તૂટેલા એક કપડા ઉપર માનો ગ્રંથ પધરાવ્યો અને માની સામે બેસીને પહેલી વેલો એને સંકલ્પ કર્યો કે 1000 ચંડી પાઠના પાઠ ન કરી લઉં ને ત્યાં સુધી કોઈ પાસેથી દક્ષિણા ન લેવી. 1000, જેને કશું આવડતું નથી એણે સંકલ્પ કર્યો કે 1000 પાઠ કરું પછી હું એનો કોઈ પણ મને દક્ષિણા આપે તો લઈશ, ત્યાં સુધી દક્ષિણા નહીં લઉં. બ્રાહ્મણ તો હવે તોતરી ભાષામાં સંસ્કૃતમાં લખેલી એ ચંડી પાઠ મા પાસે કાલાવાલા કરે છે. એમાં બરાબર ભાવનગરના મહારાજા સાહેબ બહુચરાજીના દર્શને આવ્યા. પોતાના આખા રસાલા સાથે, અને રાજા જાય તો કઈ એકલા તો જાય નહીં, રસાલા સાથે આવ્યા.
અને એ રસાલા સાથે આવેલા મહારાજ મા જગદંબા બહુચરાને પ્રણામ કર્યા. અંદરમાં મા બહુચરાને ભેટ અર્પણ કરી, માને ચુંદડી અર્પણ કરી, બધું આપ્યું અને પછી નીકળ્યા. એની સાથે એના પ્રખર વિદ્વાનો હતા, રાજના પુરોહિતો હારે હતા, બ્રાહ્મણો જે બધા બેઠા છે એની લાઈનમાં આ ભાવથી માની જે પૂજા કરનારો એક બ્રાહ્મણ, 1000 ચંડીપાઠ ન થાય ત્યાં દક્ષિણા ન લઉં એવો સંકલ્પ કરીને જે ચંડીપાઠ કરતો હતો માણસ, પેલા મહારાજ બધાને દક્ષિણા આપતા હતા. ભાવનગરના નરેશ બધાને દક્ષિણા આપતા હતા. આના સર આના અવાજ સાંભળ્યો, એના ચંડીપાઠના શ્લોકો સાંભળ્યા એટલે રાજપુરોહિતે કીધું આને દેતા નહીં, આને દક્ષિણા ન દેતા. કેમ? એ નથી આવડતું, એ ખોટું બોલે છે. એટલે મહારાજે દક્ષિણા ના પીવી ગયા. એ દિવસે રાત રોકાણા ત્યાં મહારાજ બહુચરાજીમાં રાત રોકાય છે. અને જ્યારે બહુચરાજીમાં રાત રોકાય, રાત્રે ભોજન કરી બધા પોતપોતાના જગ્યાએ સૂતા છે. રાત્રિના સમયે પેલા પુરોહિતને મા બહુચરાજી દર્શન આપ્યા. મા બહુચરા સ્વપ્નમાં આવ્યા. કેલા એ મારા આંગણે બેઠેલા બ્રાહ્મણને તે દક્ષિણા કેમ ના આપી દીધી? ત્યારે રાજપુરોહિતે કીધું, માં મારે તો દક્ષિણા દેવડાવવાની જો બધાને, પણ એને ક્યાં આવડે ચંડીપાઠ? એને ક્યાં સાચું બોલતા આવડે છે? એને ક્યાં ગાતા, એને ક્યાં સારું બોલતા આવડે છે? ત્યારે સાંભળજો વાલા ભક્તો, બહુચરાજીના મંદિરમાં બેસી અને પોતાના ભાવ સાથે કરેલા, અશુદ્ધિ સાથે બોલેલા એ ચંડીપાઠનો કરનારા બ્રાહ્મણનું માં જગદંબા બહુચરાએ એટલું જ કીધું રાજપુરોહિતને કે ઈ બ્રાહ્મણ નથી આવડતું, મને તો ખબર છે હું લખ્યું છે, મને તો ખબર છે એ શું બોલે છે, એને ભલે ન આવડે પણ મને તો આવડે છે. કાલ સવારેની દક્ષિણા પહોંચાડી દેજો. ગ્રંથોમાં લખ્યું છે મહાપુરુષોએ કે સવારમાં ઉઠી મહારાજને સાથે લઈ અને જે બ્રાહ્મણોને 1-1 રૂપિયા દાન આપ્યું હતું, આને 1000 રૂપિયા દગત દાન દેવડાવ્યું રાજપુરોહિતે. એક ખાલી ભાવ સાથે માં દુર્ગાના ચરણોમાં ખાલી એક દુર્ગા સપ્તશતીનો પાઠ કર્યા તોય ભાવનગરના નરેશ પાસેથી 1000 કોડી એને 1000 રૂપિયાનું દાન મળે. તો આ 9 દિવસ ચૈત્રી નવરાત્રિમાં તમે 9 દિવસ માની ઉપાસના આવી સંધ્યાકાળમાં કરશો વાલા ભક્તો, શું ન મળે? શું મળે એના માટે લખ્યું છે, અપુત્રો લભતે પુત્રમ દરિદ્રો ધનવાન ભવેત રોગી રોગાત પ્રમુચ્ચેત શ્રુત્વા ભાગવતામૃતમ. દેવી ભાગવત એમ લખે છે, અપુત્રો લભતે પુત્રમ. જેને સંતાન નથી એ દેવી ભાગવતની આરાધના કરે તો માં જગદંબા એનો ખોળો ભરે છે. જે દરિદ્ર હોય, ધન વગરનો હોય, એ માણસ જો દેવી ભાગવતની આરાધના કરે તો ધનવાન બને. દરિદ્રો ધનવાન ભવેત. દુનિયાના કોઈ ડોક્ટરની પાસે દવા લેવામાં પાછું વાળું ન જોયું હોય અને રોગ મળતો ન હોય અથવા તો રોગ હાથમાં ન આપતો હોય એવા લોકો જો દેવી ભાગવતની કથાનું આરાધન કરે તો રોગી રોગાત પ્રમુચ્ચેત. અને છેલ્લી વાત બતાવી, શ્રુત્વા ભાગવતામૃતમ. જે માણસ ભાગવત રૂપી અમૃતનું પાન કરે એ રોગમાંથી મુક્ત થઈ જાય, ગરીબીમાંથી મુક્ત થઈ જાય અને સંતાન ન હોય તો સંતાન પ્રાપ્ત થઈ જાય. આટલી વસ્તુ દેવાનું સામર્થ્ય માં જગદંબાની કથામાં પડ્યું છે વાલા ભક્તો. અને એ કથા આપણે સાંભળવા માટે બેઠા છીએ. 4 વર્ણના લોકોને આ દેવી ભાગવતથી શું મળે? બ્રાહ્મણ જો દેવી ભાગવતનું પાઠ કરે, ક્ષત્રિય દેવી ભાગવતની આરાધના કરે, વૈશ્ય અને શુદ્ર, આ 4 વર્ણના લોકો દેવી ભાગવતને સાંભળે શું મળે? આ સંસારમાં ભગવાનની કથા, માની કથા કરવા માટે 9 દિવસ તો શું 9 ભવ ઓછા પડે. હરિ અનંત હરિ કથા અનંત. આ સંસારમાં પ્રભુની કથા એટલી વ્યાપ્ત છે, દિશાઓના છેડાઓ આવી જાય, દરિયાનો કિનારો આવી જાય, પણ ભગવાનની કથાનો, ભગવતીની ચરિત્રની કથાનો ક્યાંય અંત ના આવે. નથી કહેતા દુનિયાના છેડે જવું છે, દુનિયાનો છેડો આવશે, પ્રભુની કથાનો છેડો નહીં આવે કોઈ દિવસ. એટલી અનંત કથાઓ છે. ભગવાનની જે કથા છે, ઋષિ મુનિઓ, અરે સ્વયં દેવતાઓ ભગવાનની કથા સાંભળે. માં પાર્વતી ભગવાન શિવના મોઢેથી કથા સાંભળે. આ સંસારના સૌથી મોટા વક્તા હોય તો ભગવાન મહાદેવ છે. પ્રભુ શિવ મોટા વક્તા છે. તો મૂળ વાત, 4 વર્ણમાં બ્રાહ્મણ જો દેવી ભાગવતની કથા સાંભળીને માં જગદંબાનું અનુષ્ઠાન કરે તો એ બ્રાહ્મણ વેદમાં અગ્રગણ્ય બને છે. જે ક્ષત્રિય છે એ ક્ષત્રિય જો માની ઉપાસના કરે, શક્તિનું આરાધન કરે,
તો એક ક્ષત્રિય રાજા બને છે. બીજું, એટલે તમે જુઓ, ક્ષત્રિયો પહેલાના સમયમાં, આજની તકે પણ દશેરાના દિવસે શસ્ત્ર પૂજન કરે. એ શસ્ત્ર પૂજન નથી, હથિયારોનું પૂજન નથી, એ શક્તિનું પૂજન થઈ રહ્યું છે. વૈશ્ય જો માની ઉપાસના કરે, વૈશ્ય જો ઉપાસના કરે તો સમૃદ્ધિવાન બને, ધનવાન બને છે. અને શુદ્ર જો માની ઉપાસના કરે તો પોતાના કુળ કુટુંબની અંદર શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરે છે. ક્યારેક ક્યારેક જુઓ તમે, આપણી નજરની અંદર જે જ્ઞાતિ, આપણે જે બધા વિભાગો કર્યા છે, અમુક જ્ઞાતિ એટલે એ નાના કહેવાય, આપણે એવું કહેતા હોઈએ, જેને આપણે એક અલગ નજરથી જોતા હોઈએ. ક્યારેક એ માણસ ઉપર પણ જ્યારે ભગવાનની કે ભગવતની કૃપા થઈ જાય તો ઉચ્ચ જ્ઞાતિના માણસ સામે પણ એ ઊંચો હોય છે. એના ઉપર કેવલ પ્રભુની કૃપા છે. અને આ સંસારમાં અનુગ્રહ વગર કશું પ્રાપ્ત નથી થવાનું. આ યાદ રાખજો. પરમાત્માનો અનુગ્રહ જ્યાં સુધી તમને નહીં મળે, પરમાત્માની કૃપા દ્રષ્ટિ તમને નહીં મળે, ત્યાં સુધી તમને ક્યારેય કશું પ્રાપ્ત નથી થવાનું. તમે ગમે તેટલા સંકલ્પ કરો, ગમે તેટલા પુરુષાર્થ કરો, પણ જ્યાં સુધી પ્રભુની કૃપા નહીં પ્રાપ્ત થાય ત્યાં સુધી તમને કશું પ્રાપ્ત નહીં થાય. તો બ્રાહ્મણ વેદનો જ્ઞાતા બને છે, ક્ષત્રિય રાજા બને છે, વૈશ્ય ધનવાન બને છે, અને શુદ્ર કુળમાં શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરે છે. આ કથાથી સંતાનની પ્રાપ્તિ થાય છે. આ સંતાનથી પુત્ર મળે છે. અરે તમારી ખોવાઈ ગયેલી ચીજ મળી જાય છે. અને બહેનોને તો બહુ અનુભવ છે. જુઓ, આ વાતમાં બહેનોને પૂછો, લ્યો, ચાવીનો જુડો મળી જાય તો હું પ્રાર્થના કરે, હે માતાજી આ જુડો જડી જાય ને તો 2 દીવા કરી, 2 દીવામાં જુડો ગોતી દે છે. ગોતી દે છે? સાચું બોલજો. તમારા 2 દીવામાં તમને ચાવીનો જુડો ગોતી દે છે તો આખું દેવી ભાગવત વાંચો તો શું ન મળે તમને? વાલા, વિચાર તો કરો. નિત્યના નામની માળાઓ જપતા હો તમે તો આ સંસારની કઈ સિદ્ધિ એવી છે કે જે તમારી પાસે ના આવે? શૌનકો અને સૂતજી વચ્ચે જ્યારે સંવાદ થતો હતો, શૌનકો પ્રશ્ન કરે છે, બાપજી તમે એમ કીધું અપુત્રો પુત્રમ ભવે, જેને સંતાન નથી થતું એ સંતાનને પ્રાપ્તિ કરે, પુત્રને મેળવે છે. આવી કોઈ ઘટના ખરી? તમે કીધું કે ખોવાઈ ગયેલી વસ્તુ પાછી મળી જાય છે એની ઉપાસના કરવાથી. આવી કોઈ ઘટના ખરી કે કોઈનું કંઈ ખોવાઈ ગયું હોય અને કંઈ પાછું મળ્યું હોય? કેમ કે આપણે તો બધાય શંકાના દોરમાં જીવવાવાળા માણસો છીએ, સાબિતીના યુગમાં જીવવાવાળા માણસો છીએ. સાબિતી આપો તો માની જાય, બાકી કાંઈ એમને ભરોસો ના આવે. અમને સાબિતી આપો. કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય અને પ્રાપ્ત થઈ ગઈ હોય. અરે હા, વસુદેવને કૃષ્ણ મળ્યા દેવ ભાગવતની કથા સાંભળવાથી. કાન ચમકા શૌનકોના, બાપજી બાપજી સાંભળો સાંભળો, વસુદેવને કૃષ્ણ મળ્યા. हाँ, यही तो बात है. वसुदेव जी ने कृष्ण की प्राप्ति देवी भागवत ना अनुष्ठान थी, मां अंबाना यज्ञ थी થઈ છે. શૌનકો 2 હાથ જોડીને કહે છે, બાપજી કૃપા કરીને આ પ્રસંગ કહો, અમને બહુ આનંદ મળે છે. ભગવાન ક્યાં ખોવાઈ ગયા હતા અને કેમ યજ્ઞ કર્યો અંબાનો, કોના કહેવાથી કર્યો? આ બધું અમને યથાર્થ રીતે બતાવો, જેથી કરી અમને શ્રદ્ધા ઉત્પન્ન થાય. ગામમાં વાત ફેલાઈ જાય, શંકર ભગવાનનો પોઠિયો દૂધ પીવે છે.
અને આખું ગામ ને ઉમટી પડે. ઘણા લોકો એવા હોય, આ ખોટું છે, એ માણસ ત્યાં કુતૂહલ જોવા જાય, જ્યાં ત્યાં પહોંચે ત્યાં સુધી માનતો ન હોય કે શંકર ભગવાનનો કોઠિયો દૂધ પીવે છે. પણ ત્યાં જાય અને કોઈકના હાથમાં રહેલા પાત્રમાંથી એ પોઠિયો દૂધ પી જતો હોય, આવું કંઈક ઘટના ઘટતી હોય તો તરત માને, કેમ કે ચમત્કાર જોયો. એને જોયા વગર માને નહીં ક્યારે. એમ અહીંયા આ કથાનું પણ આવું જ છે. તમને ત્યાં સુધી આમાં શ્રદ્ધા નહીં બેસે કે જ્યાં સુધી તમને કોઈ એવો પ્રસંગ નહીં મળે. તો બાપજી અમને કહો ને, ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ કેમ થઈ? વસુદેવે યજ્ઞ શું કામ કર્યો? કોણે કીધું અને કર્યો? અને કૃષ્ણની પ્રાપ્તિ કરવા માટે શું કામ? કૃષ્ણ એવું તો શું ઘટના ઘટી કે કૃષ્ણ માટે યજ્ઞ કર્યો? અમને કૃપા કરીને બતાવો. ભોજ વંશનો રાજા સત્રાજીત હતો. સૂર્યનો ઉપાસક હતો. ભગવાન સૂર્યનો આરાધક હતો. અને એ સૂર્યના આરાધક સત્રાજીત, જો કે સત્રાજીત એકને નહીં, આ સંસારના દરેક લોકોને સૂર્યની આરાધના કરવી જોઈએ, સૂર્યની ઉપાસના કરવી જોઈએ, સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરવો જોઈએ. અને સૂર્ય અર્ઘ્ય સિવાય બીજું કંઈ લેતાય નથી. સૂર્ય અર્ઘ્ય સિવાય બીજું કંઈ લેતાય નથી. ઘરમાં એક નાનો લેમ્પ કરો ને તો લાઇટ બિલ લે છે. તો આ સંસારમાં આખી પૃથ્વીને જે પ્રજ્વલિત કરે છે એ એટલું જ ચાહે છે કે આ સંસારનો માણસ મને રોજ એક પાણીનો કળશ ચડાવે, મને એક અર્ઘ્ય પ્રદાન કરે. જો બની શકે તો વડોદરા વાળાઓ, તમને પ્રાર્થના છે મારી કે આવતીકાલ સવારમાં વહેલા ઉઠીને, બપોર 12 વાગ્યે નહીં, સવારમાં ઉઠીને બ્રાહ્મણો પાસે તો ભગવાન સૂર્યનારાયણે અપેક્ષા ત્યાં સુધી રાખી છે કે બ્રહ્મ મુહૂર્તમાં મને બ્રહ્મ બાળક બ્રહ્મ મુહૂર્તમાં મને અર્ઘ્ય પ્રદાન કરે. સૂર્ય ઉદય પેલા જે અર્ઘ્ય આપવામાં આવે છે એ શ્રેષ્ઠ. હવે ઘણાને ખબર જ નથી સૂર્ય ઉગે કેટલા વાગે, કેમ કે હુવે જ 4:30-5 વાગ્યે. પછી એને થોડી ખબર હોય સૂર્ય કઈ બાજુ. એને ઉગતા સૂર્યને કોઈ જોયો નહીં હોય. કેટલા લોકોએ ઉગતા સૂર્યને જોયો છે? ડૂબતો સૂર્ય જેટલો મજા આપે છે ને, એના કરતાં વિશેષ આનંદ ઉગતો સૂર્ય આપે છે. યાદ રાખજો. તમને સનસેટ જોવાની બહુ ઈચ્છા થાય છે ને, પણ એના કરતાં સૂર્ય ઉદયના સમય તમે નીકળો ઘરની બહાર અને જુઓ એક વખત, શું આકાશને એને કેસરી રંગનું બનાવ્યું હોય. તો બની શકે ને આપને અનુકૂળતા હોય તો આવતીકાલથી સવારમાં સૂર્યને એક અર્ઘ્ય પ્રદાન કરજો. તમારું સંતાન, તમારું બાળક જરા બુદ્ધિ એનામાં તમને એમ લાગતું હોય કે આને ભણવામાં બહુ ધ્યાન નથી પડતું આનું, તમારા બાળકને રોજ નિત્ય સૂર્યને એક ખાલી અર્ઘ્ય અપાવ તો કરી દો. પછી તમારા બાળકની આભા જુઓ તમે. નિત્ય ખાલી એક માં એને હાથથી કળશ પકડાવીને સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરાવે. ઓમ સૂર્યાય નમઃ. બસ બીજું કશું જ નથી. દારિદ્રમ ન જાયતે. આ સંસારમાં જે માણસ ભગવાન સૂર્યને અર્ઘ્ય આપે છે, નાનું બાળક જો ભગવાનને અર્ઘ્ય આપે તો એની વિદ્યામાં વૃદ્ધિ થાય છે, અને મોટો થયા પછી વ્યવસાય કરતો માણસ જો ભગવાન સૂર્યને અર્ઘ્ય આપે તો એની સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. દરિદ્ર નથી થતો ક્યારેય. જન્માંતર સહસ્રેષુ, હજારો જન્મ સુધી એને દરિદ્રતા નથી ભોગવવી પડતી, જે ભગવાન સૂર્યનો ઉપાસક બને છે, જે સૂર્યની આરાધના કરતો જાય છે. સૂર્યની ઉપાસના કરશો. જો તમને અનુકૂળ આવે તો એ કળશની અંદર થોડુંક કંકુ પધરાવજો. ઘરમાં લાલ ફૂલ હોય તો લાલ ફૂલ પધરાવજો. પણ આમાંનું કશું જ ન હોય તો ખાલી પણ સ્વચ્છ પવિત્ર જળ લઈ અને ભગવાન સૂર્યને અર્ઘ કરજો. પણ મેં કીધું એમ બને એટલું વહેલું. ભગવાન સૂર્યનો આરાધક હતો અને એ ભગવાન સૂર્યએ
એના ઉપર એટલા બધા પ્રસન્ન થયા, એની ઉપાસનાથી ભગવાન એટલા રાજી થયા કે એ ભગવાન સૂર્યનારાયણે એ સત્રાજીત યાદવને સ્યમંતક નામનો મણિ પ્રદાન કર્યો છે. જે સ્યમંતક મણિ આપ્યો હતો એ મણિ સામાન્ય નહીં હો, સ્વયં સૂર્ય જેવો પ્રકાશ ફેલાવે અને સાથે એ સ્યમંતક મણિ રોજનું 8 ભાર સોનું આપે. કેટલું? દિવસ ઉગે ને 8 ભાર સોનું આપે રોજનું. આવો સ્યમંતક મણિ હતો. હવે તમને થાય 8 ભાર એટલે શું? એનું માપ બતાવ્યું છે. 20 તુલા એટલે 1 ભાર થાય. 20 તુલા એટલે 1 ભાર થાય. એટલે આવું રોજનું 8 ભાર આપતું હતું. એટલે આમ ગણવા જાવ તો રોજનું 1.5 કિલો જેવું થયું. 20 તોલા એ 1 ભાર થાય તો 8 દૂને 16, 1 કિલો અને 600 ગ્રામ. રોજનું 1 કિલો 600 ગ્રામ હોનું મળે. લ્યો, ક્યાં ભાવ પુગાડ્યો ત્યારે? અત્યારે તો ઘણું હોનું નામ લઈને ત્યાં આંખું ફાટી જાય છે. અને પાછું કેવું, સોનાના ઘરેણા કરાવીને પાછા મૂકવાના લોકરમાં, પહેરવાના તો હોય નહીં. સોનું લેવાના પૈસા દેવાના, એને હાચવાના પૈસા દેવાના. અને એ નો પહેરવું તે દેવા જાવ ત્યારે એને વેચવાના પૈસા દેવાના પાછા. તો રોજનું 8 ભાર સોનું આપે એવો આ સ્યમંતક મણિ એકવાર સત્રાજીત પોતે પહેરી અને ભગવાન ઠાકોરજીની જે સભા દ્વારિકામાં હાલતી હતી એ સુધર્મા નામની સભામાં આવી પહોંચ્યો છે. કૃષ્ણ ભગવાન જે દ્વારિકામાં સભા ભરતા એ સભાનું નામ હતું સુધર્મા સભા. દેવ ભાગવત બતાવે છે, કૃષ્ણ મુતુ સમભ્યેત્ય સુધર્માયામ અવસ્થિતમ. પરમાત્મા સુધર્મા સભા ભરીને જે બેઠા હતા અને એ સભાની અંદર સત્રાજીત યાદવ બરાબર ચાલ્યો આવે છે તો સભાના લોકો કેવા માંડ્યા, સૂર્ય આવ્યો, સૂર્ય આવ્યો, સૂર્ય આવ્યો. અને ત્યારે ભગવાને કીધું, સૂર્ય નહીં, સૂર્યએ આપેલી મણીને પહેરી અને સત્રાજીત આવે છે. આમ તમે લોભાઈ ન જાઓ. સૂર્ય જેટલો પ્રકાશ ફેલાવે એવી મણી જ્યારે એમને મળી હતી અને એ મણીના સમાચાર સાંભળી અનેક રાજા રાજીવો બધા એની પ્રશંસા કરવા માટે, એને જોવા માટે આવતા હતા. એમાં ભગવાન કૃષ્ણ પણ એક વખત ગયા અને કૃષ્ણ ભગવાને એટલી એ મણીના વખાણ કર્યા. પરમાત્માએ મણીના વખાણ કરતા કેમ કે એ મણીનો એક ગુણ એ હતો, ન તત્ર મારી દુર્ભિક્ષમ નોપસર્ગ ભયમ ક્વચિત યત્રાસ્તે સ મણિ નિત્યમ અષ્ટભાર સુવર્ણદ. મણીનો એકમાત્ર એનો એક ગુણ હતો, એ મણી જે જગ્યાએ દે એ જગ્યામાં કોઈ પણ જગ્યાએ મહામારી ન આવે. ક્યાંથી આવે? રોજનું 1.5 કિલો હોનું આવે. કોઈ પણ જાતની મહામારી ન થાય, કોઈ પણ પ્રકારનો સંકટ ઉભો ન થાય, કોઈ પણ પ્રકારનો ભય ઉભો ન થાય, એવી મણી હતી. અને એ મણીને ધારણ કરીને આવેલો ભગવાન કૃષ્ણ જ્યારે એને એ મણીને જોવા માટે ગયા, ભગવાન કૃષ્ણએ મણીના બહુ વખાણ કર્યા. થોડો સમય વ્યતીત થયો અને એમાં એક વખતના સમયે સત્રાજીત યાદવનો જ સગો ભાઈ પ્રસેન સત્રાજીતની ગેરહાજરીમાં, એ બહાર હતો નહીં હાજર, એની અનુપસ્થિતિમાં એ સ્યમંતક મણીને પોતાના ડોકની અંદર પહેરી અને જંગલમાં આવી ગયો. હવે સત્રાજીત ઘરે આવ્યો, મણી જોયો નહીં, એટલે મણીનો આક્ષેપ એમણે ભગવાન કૃષ્ણ ઉપર કર્યો. જેણે બહુ વખાણ કર્યા હતા એના ઉપર આક્ષેપ કરી દીધો કે આ મણીનો ચોર કૃષ્ણ છે. અને પહેલેથી મથરાવટી તો મેલી હતી જ, નાનપણથી જ. તમારી એકવાર છાપ પડી જાય ને પછી તમે ગમે તેમ કરો તો એ છાપ ન જાય. દુનિયામાં એક વખત તમને બદનામી મળી જાય પછી તમે ગમે તેટલા તમે પ્રયત્ન કરો એ બદનામી તમે કાઢી ન શકો. મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું? આ દુનિયામાં તમને ગમે તેમ કરો પણ એકવાર તમને બદનામી મળી જાય પછી તમે એમાંથી ન નીકળી શકો, કારણ કે લોકોની નજર જ નથી ફરતી. તો ભગવાન કૃષ્ણ પર એનો આક્ષેપ આવ્યો. ભગવાને નક્કી કર્યું કે ખોટો આવેલો આક્ષેપ મારે દૂર કરવો જ રહ્યો. આને કેવી રીતે દૂર કરવો? એટલે એને દૂર કરવા માટે ભગવાને નક્કી કર્યું ચાલો મણીને શોધવા જવો છે.
ભગવાન પોતાના સાથીઓને, સાથી મિત્રોને સાથે લઈ અને મણીને શોધવા માટે જાય છે. જ્યારે મણીને લેવા માટે જંગલમાં ગયા તો જંગલમાં ઘટના એ ઘટી હતી કે જે પ્રસેન મણી લઈને ગયો હતો એ પ્રસેનનો એક ફાડી ખાધેલો દેહ ત્યાં મળ્યો રસ્તામાં. ભગવાન કૃષ્ણે જોયું કે આ દેહ મળ્યો અહીંયા, કંઈક તો છે આમાં, પણ એ દેહને ફાડ્યો કોણે? તો જોયો છે તો સિંહના ડગલાઓ હતા, સિંહના પગલાઓ હતા. એ સિંહના પગના જે જ્યાં ચિહ્નો હતા એ ચિહ્નો ઉપર ભગવાન કૃષ્ણ અને પોતાનું સૈન્ય ચાલુ જાય છે. યાદવોને સાથે લઈને ગયા. ભગવાન ગયા તો આગળ જતા એક સિંહ મરેલો જોયો. એક પછી એક કડીઓ જોડાતી ગઈ. ત્યાંથી ભગવાન આગળ ગયા તો એક ગુફાની અંદર બહુ મોટો પ્રકાશ ફેલાતો હતો. ભગવાન સમજી ગયા કે મણી અહીંયા છે. એટલે ભગવાને કહ્યું, બધા જ પોતાના મિત્રોને કે તમે અહીંયા ઉભા રહો અને અહીંયા ઉભા રહી અને હું આવું એની રાહ જુઓ. પણ જો હું 27 દિવસ સુધીમાં ન આવું તો તમે દ્વારિકામાં જઈ અને મારા પિતાજીને કહેજો કે હવે હું આ સંસારમાં રહ્યો નથી. ભગવાન અંદર ગયા છે. ઘટના એવી હતી, પ્રસન્નને જે સિંહે માર્યો એ સિંહની દાઢની અંદર પેલો મણી ફસાઈ ગયેલો. એમાં બરાબર જામવાન એ સિંહને મારી મણી કાઢી અને પોતાના સંતાનોને એ રમવા માટે આપી દીધી. કારણ કે હીરાની પરખ તો અમતે ઝવેરી જાણે. શાકભાજીવાળાને હીરાનો ટુકડો આપી દો તો એને ખબર ન હોય, અને આપણને ખબર ન હોય ત્યાં સુધી આપણે એની કિંમત ન થાય. રાજસ્થાનમાં જયપુરમાં પેલો નીલમ પથ્થર, જ્યાં સુધી ખબર નહોતી ત્યાં સુધી પેપર ઉડી ન જાય એટલે ત્યાં મૂકતા હતા ટેબલ ઉપર. પણ જેવી ખબર પડી કે આ મણી આ સામાન્ય પથ્થર નથી, પછી તો એની સુરક્ષા વધારી દેવા મારી. જ્યાં સુધી આ સંસારમાં ખબર ન હોય ત્યાં સુધી આપણને એની કિંમત થતી નથી. તો અહીંયા આગળ આ મણી એ જામવાને રીછ પોતાના સંતાનોને આપી દીધું. સંતાનોને રમે છે. ભગવાન કૃષ્ણ બરાબર અંદર ગયા. અંદર એક અજાણ્યા માણસને જોયો એટલે જામવાનના સંતાનો એકદમ બૂમાબૂમ કરી મૂકે છે. એની પત્ની પણ બૂમાબૂમ કરે છે. એટલે એકદમ જામવાન આવે છે ને જામવાન અને ભગવાન કૃષ્ણનું યુદ્ધ થાય છે. દેવ ભાગવતમાં લખ્યું છે 27 દિવસ સુધી જામવાન સાથે પરમાત્મા લડ્યા છે. તો તમે કલ્પના કરો કે ભગવાન તો આટલા શક્તિશાળી છે, પણ એ ભગવાનને પણ જો 27 દિવસ સુધી એક રીછ સાથે યુદ્ધ કરવું પડ્યું હોય તો રીછમાં કેટલી તાકાત હશે? તો જામવાન સાથે ભગવાનનું 27 દિવસ યુદ્ધ થયું. અહીંયા ભગવાને કહ્યું હતું હું 27 દિવસમાં ના આવું તો ઘરે સમાચાર આપી દેજો. એટલે બે વ્યક્તિ આવીને વસુદેવજી મહારાજને વાત કરી કે આવી ઘટના ઘટી છે. આખું દ્વારિકા શોકમગ્ન થઈ ગયું છે. દ્વારિકા આખું શોકમાં ગરકાવ થઈ ગયું. વસુદેવજી મહારાજ જેવા વસુદેવજી મહારાજ બ્રહ્મના પિતાને પણ ચહેરા ઉપર દુઃખની રેખાઓ ખેંચાઈ ગઈ. આ સંસારમાં બ્રહ્મના બાપને પણ જો પુત્ર જવાનું દુઃખ લાગતું હોય તો કાળા માથાના મનુષ્યને શું દુઃખ ન લાગે? સંશય જ નથી. આખું દ્વારિકા શોકમગ્ન બની ગયું. અને એવા સમયે અને આમ પણ શોક થાય, દુઃખ આવે જીવનમાં, ત્યારે તો કાં તો પ્રભુનું શરણ સ્વીકારવું અને કાં તો આપણે કોઈ મહાપુરુષના શરણે જતું રહેવું. કોઈ સદગુરુના શરણે જતું રહેવું. જ્યારે જીવનમાં દુઃખ આવે ત્યારે આ બે જ શરણ સ્વીકારવા, કાં તો ભગવાનનું શરણ સ્વીકાર લેવું અને કાં કોઈ સદગુરુનું શરણ સ્વીકારી લેવું. જ્યારે તમને કોઈ પણ પ્રકારના દુઃખ થાય ત્યારે પરમાત્મા સંબંધી કથાઓ, અન્યત્ર કથાઓ સાંભળીને પણ તમને ભગવાનમાં તમને જોડી દેશે અને તમારા દુઃખને ભૂલાવી દેશે.